Hello, friends. Welcome to this YouTube channel, Sunshine English. I'm Paras Dare, the Faculty of English. This is the MCQ series of the units. મેં આગળ વાત કરી હતી એ પ્રમાણે કે હું કોમ્પ્રિહેન્શન પેસેજીસ અને શોર્ટ સ્ટોરીઝમાંથી પણ એમસીક્યુ લઈને આવીશ. તો એ પ્રમાણે આ વિડીયોની અંદર જે આપણે આ ટોટલ 7 જેટલા યુનિટ છે, 4 કોમ્પ્રિહેન્શન પેસેજીસ છે અને 3 શોર્ટ સ્ટોરી છે, એમના એમસીક્યુ મેં અહીંયા રજૂ કરેલા છે. પણ એ બધા જ એમસીક્યુને મેં ટોટલ અલગ અલગ કરીને 3 ભાગની અંદર ડિવાઈડ કરેલા છે. તો અહીંયા તમારી સમક્ષ હું પાર્ટ 1 રજૂ કરવા જઈ રહ્યો છું. એ પહેલાં હું તમને કહું, જો તમે આ ચેનલ પર નવા હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ વિડીયોને તમે મેક્સિમમ તમારા બીજા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને આવનારી જે જીટીયુની એક્ઝામ છે કે જે એમસીક્યુ બેઝ લેવા માટે જઈ રહ્યા છીએ, તો વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રોને આ જે એમસીક્યુ જે સિરીઝ મેં સ્ટાર્ટ કરેલી છે એનો વધારેમાં વધારે લાભ મળે. એટલા માટે તમે મેક્સિમમ શેર કરજો તમારા મિત્રો સુધી. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પાર્ટ 1. We start from the part 1. First MCQ. The student should have faith in his own ideas. B is the correct answer. Second MCQ. The teacher should teach the student that it is more honorable to fail than cheat. એક્ઝામમાં ચીટિંગ કરીને આગળ વધવું એના કરતાં ફેલ થવું વધારે સારું છે, એવું લિંકન્સ લેટર ટુ હિઝ સન્સ ટીચરની અંદર કહેવામાં આવેલું છે અબ્રાહમ લિંકન સાહેબ તરફથી. થર્ડ એમસીક્યુ. અબ્રાહમ લિંકન વોન્ટ્સ હિઝ સન ટુ બી જસ્ટ એન્ડ નોબેલ. ન્યાય અને ઉમદા બનાવવા ઈચ્છે છે એમના બાળકને. નેક્સ્ટ એમસીક્યુ. લિંકન્સ સન should learn that the bullies are the easiest to defeat or easiest to lead. ગમે એ હોય, ઓપ્શન સાચો છે કે કહેવાતા માથાભારે વ્યક્તિઓ હોય એમને હરાવવા પણ એકદમ સરળ છે. નેક્સ્ટ એમસીક્યુ. The teacher should teach the boy the secret of quiet laughter. જે મંદ હાસ્ય કરનાર વ્યક્તિ હોય એમનાથી પણ સજાગ રહેવું જોઈએ. એમની પાછળ પણ કંઈક રહસ્ય રહેલું છે કે જે લોકો મંદ મંદ હાસ્ય કરે છે તમારી સમક્ષ એમની પાછળ. નેક્સ્ટ એમસીક્યુ. This poem tells the importance of a teacher in the character formation of a student. આ જે કાવ્યાત્મક દબનો પત્ર છે એમાં એક શિક્ષકનું એક વિદ્યાર્થીના ઘડતરમાં કેટલું મહત્વ છે એ વિશે વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ a person should filter all he or she hears on a screen of truth. જે કંઈ સાંભળે છે એ બધું એમાંથી એક્વાયર કરવાનું છે માત્ર ને માત્ર જે વસ્તુ સાચી હોય અને યોગ્ય હોય. ઓન અ સ્ક્રીન ઓફ ટ્રુથ, સત્યની જે એમની પરાકાષ્ઠા છે કે એમની ઓળખવાની એ બાબતથી જે એક્વાયર કરવાનું હોય એ બધું પ્રાપ્ત કરવાનું સત્ય હોય, બાકીનું જવા દેવાનું. ત્યાર પછી a popular trend that attracts growing support is called bandwagon. Teach him to be gentle with gentle people and tough with tough people. This statement indicates tit for tat. સારા સાથે સારો વ્યવહાર કરવાનો અને ખરાબ સાથે ખરાબ વ્યવહાર કરી શકો. Let him learn early that the bullies are the easiest to leak. સેમ પ્રશ્ન છે, રિપીટ થયેલો છે. ઇઝીએસ્ટ ટુ લીકની જગ્યાએ ઇઝીએસ્ટ ટુ ડિફેટ મૂકવામાં આવેલું હતું. The teacher should move the students away from jealousy or envy. જેલસીનું સિનોનિમ્સ envy પણ આવી શકે છે. ત્યારબાદ the students should have taught to laugh when he is sad. To laugh when he is sad, કે જ્યારે દુઃખી હોય ત્યારે હસતું રહેવાનું, એ પણ એમાં કહેવામાં આવેલું છે આ લેટરની અંદર. The students should be taught to listen to all men. બધાને સાંભળવાનું એવું કહેવામાં આવેલું છે. ત્યાર પછી the teacher should try to give the strength to the boy not to follow the crowd. કે ટોળાકીય પ્રવૃત્તિનું આંધળું અનુકરણ ક્યારેય નહીં કરવાનું, જેને બેન્ડ વેગન કહેવાય છે ને, કે ટોળાકીય પ્રવૃત્તિનું આંધળું અનુકરણ ક્યારેય ન કરે એવું પણ શીખવશો.
The teacher should teach the students that for every selfish politician there is a devoted leader or dedicated leader. ગમે હોય આવી શકે છે. Dedicated or devoted leader. Then after, the teacher should teach him to be gentle with gentle people and tough with tough people. A is the correct answer. A અને B સિમિલર જેવું લાગશે, પાછળ ચેન્જીસ કરવામાં આવેલો છે માત્ર. Gentle with gentle people and tough with tough people. Give him quiet time to ponder on the eternal mystery of the birds in the sky. Here you have to identify the synonyms of to ponder. To ponder means to think deeply. ઊંડાણપૂર્વક વિચારવું, એનો મતલબ એવો થાય છે. Then do not cuddle him. Cuddle him નું synonyms શું થાય? Love him too much. A is the correct answer. Then after, this is a big order, but see what you can do. અહીંયા પણ બિગ ઓર્ડરનું સિનોનિમ્સ આપણે જોઈએ તો શું થશે? બિગ ડિમાન્ડ. એક મોટી ડિમાન્ડ છે અબ્રાહમ લિંકન સાહેબ તરફથી એમના સનના શિક્ષકને. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20. Only a taste of fire makes a fine steel. This statement indicates experience makes man perfect. કે જેમ જેમ અનુભવ થશે એમ વ્યક્તિ પરફેક્ટ બનતો જશે. What will you do if you think you are right? You will stand and fight. B is the correct answer. જો તમને યોગ્ય લાગે કે તમે સાચા છો તો તમારે શું કરવાનું રહેશે? તો કે તમારે અડગ ઊભવાનું છે ને લડત આપવાની છે. Who is writing this letter to whom? Abraham Lincoln is the author of this letter. He addresses this letter to his son's teacher. So C is the correct answer. Teach him to sell his brown in brain to the highest bidder. Highest bidder. Bidder એટલે બોલી નાખનાર વ્યક્તિ. એને કહેવામાં આવેલું છે કે તમારી જે શારીરિક અને માનસિક શક્તિઓ છે એને આપણી કેપેબિલિટીઝ પ્રમાણે યુઝ કરી લેવાની. બટ ડોન્ટ પુટ અ પ્રાઇસ ટેગ ઓન યોર હાર્ટ એન્ડ સોલ. એવું પણ કહેવામાં આવેલું હતું, પરંતુ ક્યારેય આપણા હૃદય અને આત્માનું મૂલ્યાંકન ક્યારેય નહીં કરવાનું. શારીરિક અને માનસિક શક્તિઓ જે છે એ તાકાત પ્રમાણે યુઝ કરી લેવાની વાત કરે છે. ત્યાર પછી 24 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો, વિચ ઓફ ધ ફોલોઈંગ ડઝ ધ ફાધર વોન્ટ ધ સન ટુ લર્ન? આમાંથી ફાધર છે એ શું શીખવાનું કહે છે? Not to listen any man, to be believe only what his father says, to listen and believe everyone, and to take only the truth from what he hears. So the D is the correct answer. To take only the truth from what he hears. જે સાંભળે છે બધું એમાંથી માત્ર જે સત્ય છે એ બધું લેવાનું, એકવાર કરવાની વાત કરે છે. ત્યાર પછી what does the son do when he is sad? To laugh. કે જ્યારે દુઃખી હોય ત્યારે શું કીધું છે? તો કે હસતું રહેવાની વાત કરે છે. Who are the easiest to lick? Bullies are the easiest to lick. Only the makes a fine steel. Only the taste of fire makes the fine steel. The children should know the wonder of books. A is the correct answer. The teacher should teach the students that there is no shame in tears. કે રડવામાં પણ કોઈ પણ શરમ હોવી જોઈએ નહીં, એવું લિંકન સાહેબે કીધેલું. The teacher should be taught to be careful about people who show too much sweetness. શિક્ષકે એ પણ શીખવવાની જરૂર છે કે જે વધારે પડતી માધુર્યતા દર્શાવનારા લોકો છે એમનાથી પણ વાકેફ રહેવું જરૂરી છે. ત્યારબાદ 31. The father wants the son to have courage so that he can speedily reach to his goal. એના ગોલ સુધી એ ઝડપથી પહોંચી શકે. ત્યાર પછી લિંકન wants his son to learn that all men are not just and all men are not true. B is the correct answer. કે બધા લોકો ન્યાયી પણ નથી હોતા અને બધા લોકો સાચા પણ નથી હોતા. Teach my son that for every enemy there is a friend. કે કોઈ દુશ્મન હોય છે તો સામે મિત્ર પણ હોય છે.
ટીચ માય સન ધેટ ફોર એવરી સ્કોન્ડ્રલ દેર ઇઝ અ હીરો. કે કોઈ સ્કોન્ડ્રલ ડિસઓનેસ્ટ પર્સન હોય, અપ્રામાણિક વ્યક્તિ હોય કોઈ, તો એની સામે એક હીરો અને સારું વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ કહી શકીએ એવા લોકો પણ હોય જ છે. ધ ટીચર શુડ લર્ન ટુ ક્લોઝ હિઝ ઇયર્સ ટુ હાઉલિંગ મોબ. કે કોઈ એવો ઊંચો આક્રંદ અવાજ કરનારું ટોળું હોય એ સમયે આપણે આપણા કાનને બંધ કરી દેવાની વાત કરે છે, ટુ ક્લોઝ હિઝ ઇયર્સ. ત્યાર પછી અ મેન બીકમ્સ સ્ટ્રોંગ ઓનલી when he meet his friend, when he face difficulties by playing cricket, or when he face easy solution. મેન બીકમ સ્ટ્રોંગ ક્યારે મજબૂત બને છે? તો જ્યારે એ વધારેમાં વધારે ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓનો સામનો કરે છે એમ એ વધારે મજબૂત બનતો જતો હોય છે કોઈ પણ વ્યક્તિ. ધ સ્ટુડન્ટ શુડ હેવ ફેથ ઇન હિમસેલ્ફ બીકોઝ ઓનલી ધેન હી વુડ હેવ ફેથ ઇન મેનકાઇન્ડ. કે જો વ્યક્તિને પોતાની જાત પર વિશ્વાસ હશે તો જે વ્યક્તિ બીજા પર વિશ્વાસ મૂકી શકશે. તો અહીંયા સી છે એ કરેક્ટ આન્સર છે. 38. Abraham Lincoln says that he knows that he has given teacher a big task. કે મોટો ટાસ્ક આપેલો છે એવું માને છે અબ્રાહમ લિંકન સર. ત્યાર પછી give him the strength not to get on the bandwagon. તો અહીંયા જે બેન્ડ વેગન છે, ગેટ ઓન ધ બેન્ડ વેગન, એના વિશેની વાત કરીએ તો ગેટ ઓન ધ બેન્ડ વેગનને લગતો મતલબ થશે ડુ ધ સેમ થિંગ્સ એઝ અધર. આંધળું અનુકરણ કરે છે એમ, કે બીજા લોકો જે કંઈ કરે છે પ્રવૃત્તિઓ એ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી. ત્યાર પછી 40 ક્વેશ્ચન નંબર, ધ સ્ટુડન્ટ શુડ લર્ન ટુ લિસન ટુ ઓલ મેન એન્ડ ઓન અ સ્ક્રીન ઓફ ટ્રુથ એન્ડ ટેક્સ ઓનલી ગુડ ધેટ કમ્સ થ્રુ. ડી ગુડ, જે કંઈ સારું અને યોગ્ય લાગે છે એ જ એક્વાયર કરવાનું, બાકી બધું જતું કરી દેવાનું. વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધી વેસ્ટ. હવે અહીંયાથી બીજો યુનિટ સ્ટાર્ટ થઈ જાય છે. વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધી વેસ્ટ ઇઝ રિટન બાય નારાયણ મૂર્તિ. નારાયણ મૂર્તિ સ્વાઈપ દ્વારા લખવામાં આવેલું છે વોટ વી મસ્ટ લર્ન ફ્રોમ ધી વેસ્ટ. હી ઇઝ ધ કો ફાઉન્ડર ઓફ ઇન્ફોસિસ. ત્યાર પછી 42 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. ઇન ધ વેસ્ટ પીપલ સોલ્વ સોશિયટલ પ્રોબ્લેમ્સ પ્રોએક્ટિવલી. વધારે પડતી ઉત્સુકતા રાખીને લોકો પ્રોએક્ટિવલી સામાજિક પ્રોબ્લેમને પણ સોલ્વ કરે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. ઇન ધીસ લેસન નારાયણ મૂર્તિ પોઇન્ટ્સ આઉટ હાઉ અવર એટીટ્યુડ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધી વેસ્ટ. કે આપણું વલણ છે, વર્તણૂક એ પશ્ચિમી સંસ્કૃતિ કરતાં કઈ રીતે અલગ પડે છે. ઇન ઇન્ડિયન સોસાયટી પેરેન્ટ્સ મેક ઇનર્મસ સેક્રિફાઇસીસ ફોર ધ ચિલ્ડ્રન. ઇનર્મસ એટલે હ્યુજ, વેરી બિગ. કે માતા પિતા પોતાના બાળકો માટે થઈને મોટા બલિદાન પણ આપે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ. વી ઇન્ડિયન્સ આર મોસ્ટ થિન સ્કિન સોસાયટી ઇન ધ વર્લ્ડ. આવું કહેવામાં આવેલું છે આ યુનિટની અંદર કે આપણે ભારતીય સમાજ છે, ઇન્ડિયન પીપલ મોસ્ટ થિન સ્કિન સોસાયટી, બહુ ઓવર સેન્સિટિવ વ્યક્તિ છીએ આપણે બધા. કેમ કે કોઈ જગ્યાએ માત્ર ને માત્ર એક ભૂલ માટેથી કહેવામાં આવેલી બાબત હોય એ જગ્યાએ પણ આપણે ઇન્સલ્ટ કરી હોય એવું અનુભવાય છે. એટલા માટેથી અહીંયા કટાક્ષ સ્વરૂપે કહેવામાં આવેલો છે વી ઇન્ડિયન્સ આર ધ મોસ્ટ થિન સ્કિન સોસાયટી ઇન ધ વર્લ્ડ. ત્યાર પછી 46 નંબર, હુ સજેસ્ટેડ ડ્રાઉટ સોલ્યુશન ઇન ઇન્ડિયા. જે દુષ્કાળ છે, દુષ્કાળને લગતા પ્રોબ્લેમનું નિરાકરણ કરવા માટેનું સજેશન કોણે આપેલું હતું? તો ડૉક્ટર KL રાવ એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ડૉક્ટર KL રાવ છે, એમણે સજેશન આપેલું હતું કે જે કંઈ ભારતની મોટી નદીઓ છે એને એકબીજા સાથે ઇન્ટરલિંકિંગ કરી દઈએ વોટર ગ્રીડ દ્વારા, તો એકબીજા સાથે જોડાઈ જવાથી કોઈ વિસ્તારની અંદર દુષ્કાળનો અનુભવ થાય એ પહેલાં જ ત્યાં પાણી પહોંચાડી શકીએ. ક્વેશ્ચન નંબર 47, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ઓલવેઝ રન્સ લેટ. વોટ ડઝ ઇટ મીન? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ્સ ઓલવેઝ રન લેટ એનો મતલબ શું થશે? તો કે ઇન્ડિયન્સ લેક ઓફ પંક્ચ્યુઆલિટી. આપણે ભારતીય લોકો છીએ અને સમયની કદર નથી કરતા, ખાસ તો જ્યારે બીજા કોઈ માટેની વાત હોય ત્યારે. સમયસરતા જેવું નથી, આપણે પંક્ચ્યુઅલ નથી કોઈ પણ સમયની બાબતમાં.
48 નંબરનો ક્વેશ્ચન. ઇન ઇન્ડિયા ધ મોર ઇમ્પોર્ટન્ટ યુ આર ધ લેસ આન્સરેબલ યુ બીકેમ. કે જેટલું મહત્વનું હશે વધારે તમારું, એટલા તમારે ઓછા જવાબ આપવાના છે. જેટલા મહત્વના વ્યક્તિ હો એટલી કોઈ પણ બાબતમાં તમારે જવાબ ઓછા આપવા પડે. આ હકીકતની વાત છે જે અહીંયા નારાયણ મૂર્તિ સાહેબે દર્શાવેલી છે કે ભારતની અંદર જેટલું મહત્વ હોય કોઈ પણ વ્યક્તિનું, એને કોઈ પણ બાબતને લગતા પ્રશ્નોના જવાબ પૂછવામાં જ નથી આવતા. આમ જોઈએ તો વેસ્ટર્ન પેરેન્ટ્સ teach their young children to think for themselves so their children grow up to be strong and confident adults. A is the correct answer. કે પશ્ચિમી સંસ્કૃતિની અંદર છે ને એમના માતા પિતા એમના બાળકો જ્યારે યંગ એજની અંદર આવે છે ત્યારથી જ એમને પોતાની જાતે વિચારતા શીખવી દે છે. આના હિસાબે શું થાય છે તો આ જે બાળકો છે ગ્રો અપ થાય છે, કોન્ફિડન્ટ એડલ્ટ બને છે અને થોડા સ્ટ્રોંગ પણ બને છે. કોઈ પણ નિર્ણય લેવાની બાબત આવે ત્યારે એમને કોઈ પણ મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50. ઇન ધ વેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ અન્ડરસ્ટેન્ડ ધેટ they have to be to their community. તો અહીંયા કરેક્ટ ઓપ્શન આવશે લોયલ, કે આપણે લોયલ રહેવું જોઈએ આપણી કમ્યુનિટી બાબતે, સમાજ બાબતે પણ. ત્યાર પછી આગળની વાત કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 51. અકાઉન્ટેબિલિટી મીન્સ રિસ્પોન્સિબિલિટી. અકાઉન્ટેબિલિટીનો મતલબ થાય છે જવાબદારી. સેક્રેડ, તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. મીન્સ એ અને બી બંને એમના સિનોનિમ્સ છે. સેક્રેડના હોલી અને પાયસ બંને સિનોનિમ્સ તરીકે કન્સિડર કરવામાં આવેલા છે. સ્ટેક હોલ્ડર્સ મીન્સ અ પર્સન ઓર ગ્રુપ that has an investment. B is the correct answer. Although we keep our home spotlessly clean, when we go out, we don't think twice before littering. અહીંયા એ છે એ કરેક્ટ ઓપ્શન છે કે જ્યારે આપણે બહાર જઈએ છીએ ત્યારે સેજે ગંદકી બાબતે વિચાર નથી કરતા અને આપણા ઘરને તો ચોખ્ખું રાખીએ છીએ. ક્વેશ્ચન નંબર 55. seems to always running late. The Indian Standard Times, IST, Indian Standard Time always running late and the deadline are typically not met. એવું યુનિટની અંદર કહેવામાં આવેલું છે. તમે આને લગતો વિડીયો પણ જોઈ શકો છો. મેં 2 પાર્ટની અંદર ડિવાઈડ કરીને મૂકેલો છે. ઘણા ખરા વ્યુઅર્સ છે એમણે જોયેલો પણ છે. ખાસો એવો રિસ્પોન્સ પણ મળેલો છે બંને પાર્ટની અંદર, કે જેમાં વધારેમાં વધારે વિશેષ વર્ણન કરેલું છે આ યુનિટનું. ત્યાર પછી 56 નંબરનો ક્વેશ્ચન જોઈએ. વી ટેન્ડ ટુ અવર વ્યૂ ઇવન વર્ક ઇન્ટરેક્શન ફ્રોમ પર્સનલ પર્સપેક્ટિવ. આપણી વાત છે ભારતીય લોકોની કે આપણે આપણા કામને પણ વ્યક્તિગત સંબંધો પ્રમાણે જોઈએ છીએ. પશ્ચિમી સંસ્કૃતિમાં નથી હોતું, ત્યાં તો પ્રોફેશનલિઝમ છે. કામને કામની જગ્યાએ રહેવા દેવાનું અને જે રિલેશન્સ હોય, સંબંધો હોય એમને એમની જગ્યાએ રહેવા દેવાના. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 57. અવર એટીટ્યુડ ટુવર્ડ્સ ધ ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ અવર એટીટ્યુડ્સ ટુવર્ડ્સ ધ ફેમિલી. તો અહીંયા આવશે કમ્યુનિટી, કે આપણે કમ્યુનિટી કે સમાજ પ્રત્યે જે આપણું વલણ છે એ જ પ્રકારનું વલણ ઘર પ્રત્યે નથી. ઘર પ્રત્યે આપણો વ્યવહાર અલગ હોય છે અને એ જ પ્રકારનો વ્યવહાર આપણે સમાજ પ્રત્યે નથી દર્શાવતા. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 58. ઇન ઇન્ડિયન કલ્ચર મેરેજ ઇઝ હેલ્ડ ટુ બી અ સેક્રેડ યુનિયન. એક પવિત્ર બંધન માનવામાં આવે છે ભારતની અંદર લગ્નને, વેર હસબન્ડ એન્ડ વાઇફ બોન્ડેડ ફોર લાઈફ. ત્યાર પછી ક્વેશ્ચન. Narayan Murthy speaks on a topic on which he has pondered for years about the role of Western value in the contemporary Indian society. પશ્ચિમી સંસ્કૃતિના જે મૂલ્યો છે એના ઉપર એને ઘણા વર્ષો સુધી ઊંડાણપૂર્વક વિચાર કરેલું અને ત્યારબાદ આ બાબત વિશે એણે ચર્ચા કરેલી. કન્ટેમ્પરરી મીન્સ ઓફ ધી સેમ ટાઈમ. કન્ટેમ્પરરી એટલે સમકાલીન. We don't seem to respect the other person's time, કે આપણે બીજા લોકોના સમયની પરવા નથી કરતા. ઇન્સ્ટન્સ મીન્સ ફોર એક્ઝામ્પલ. બી છે એ કરેક્ટ ઓપ્શન છે એમના માટે. We need to overcome this attitude if we are to succeed globally. મીન્સ કે આપણે આ એટીટ્યુડમાંથી બહાર નીકળવું જોઈએ જો આપણે વૈશ્વિક લેવલે સફળ થવું હોય તો. એનો મતલબ શું થશે? એમનો આન્સર બી છે એ કરેક્ટ છે. વી હેવ ટુ લીવ ફેડલ થિંકિંગ.
કે આપણે જે સામંતશાહી પ્રકારની વિચારસરણી છે જે ઘણા વર્ષોથી ચાલી આવતી એમાંથી થોડું આપણે બહાર નીકળવું જોઈએ. ત્યાર પછી they do not hesitate to chastise a colleague for incompetence even if he is a friend. અહીંયા chastise નો મતલબ શું થશે તો કે રિબ્યુક, ઠપકો આપવો. આ પ્રોફેશનલિઝમનો બહુ એક મહત્વનો હિસ્સો દર્શાવવામાં આવેલો છે કે પશ્ચિમની સંસ્કૃતિની અંદર ત્યાંના લોકો પોતાના કલીગને સાથે કામ કરનાર વ્યક્તિને કોઈ પણ ઇનકમ્પિટન્સીસ માટે થઈને કંઈ ઠપકો આપવાનો થાય તો સહેજ પણ ખચકાટ નથી અનુભવતા, પછી એ પોતાનો ફ્રેન્ડ પણ હોય તો પણ ભલે. જ્યારે આપણે અહીંયા એ પ્રકારનું જોવા નથી મળતું. થિન સ્કિન મીન્સ, થિન સ્કિનનો મતલબ થશે ઓવર સેન્સિટિવ. We do not extend this to public domain. Domain એટલે field, ક્ષેત્ર. We keep our home spotless. Spotless means clean, ચોખ્ખું, સ્વચ્છ. Drought means famine and scarcity. એટલે ડી છે એ ઓપ્શનમાં આવશે. મતલબ કે ફેમિન અને સ્કેર્સિટી છે બંને ડ્રાઉટ, દુષ્કાળના પર્યાય શબ્દ છે, સમાનાર્થી શબ્દો છે. Intellectual independence in the West means independent thinking. Intellectual independence નો મતલબ થાય છે independent thinking. Indian attitude to cleanliness is, કેવું છે ભારતીય લોકોની અંદર સ્વચ્છતા બાબતેનું વલણ, તો કે પશ્ચિમી સંસ્કૃતિ કરતાં કોન્ટ્રાડિક્ટરી છે, વિરોધાભાસ જોવા મળે છે. તો અહીંયા આપણે પાર્ટ 1 ની અંદર ટોટલ 70 ક્વેશ્ચન સુધીની વાત કરી છે. હજુ આ જ યુનિટના ક્વેશ્ચન છે એ પાર્ટ 2 ની અંદર હું અપલોડ કરવા જઈ રહ્યો છું. તો ત્યાં સુધી આ વિડીયોને તમે જુઓ, આનંદ માણો અને બીજા લોકો સુધી, બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરો. અને સેકન્ડ વિડીયો આવે છે ત્યાં સુધી થોડી રાહ જુઓ. થેન્ક યુ.